મહત્વના સમાચાર પહેલગામ આતંકી હુમલાનો ભારતે બદલો લીધો છે। ઓપરેશન સિંદૂર હેઠળ મોડી રાત્રે પીઓકેમાં 9 જગ્યાએ તબાહ કરી, મિસાઇલથી સ્ટ્રાઇક કરી અને પુલવામા હુમલા બાદ જે પરિસ્થિતિ ઊભી થઈ હતી, પાકિસ્તાને સ્વીકાર્યું ન હતું કે સ્ટ્રાઇક થઈ હતી, પરંતુ પાકિસ્તાની મીડિયા કે સોશિયલ મીડિયામાં જે મોડી રાતથી દ્રશ્યો સામે આવ્યા, ખુદ રાજનાથસિંહથી માંડીને ભારતના તમામ નેતાઓ, સેનાએ પણ ઓપરેશન સિંદૂરનું સ્ટેટસ અપલોડ કર્યું અને તે બાદ જે સ્થિતિ સર્જાઈ, આતંકી કેમ્પો પર ભારતીય સેનાની મિસાઇલો ત્રાટકી હતી અને એક પછી એક દ્રશ્યો સામે આવી રહ્યા છે। મોડી રાતથી ચર્ચામાં છે અને બીજી તરફ પાકિસ્તાન પણ અલગ રીતે ખોટો પ્રોપેગન્ડા ફેલાવી રહ્યું છે સોશિયલ મીડિયા પર। તો 9 સ્થળો પર ભારતની સ્ટ્રાઇક છે અને આતંકી ઠેકાણાઓ જે પહેલેથી જ આઈબી અને ભારતીય એજન્સીઓ ના હિટ લિસ્ટમાં હતા। 1:30 વાગ્યાની આસપાસ આ કાર્યવાહી કરવામાં આવી। હુમલો બહાવલપુર, કોટલી, મુઝફ્ફરાબાદમાં કરવામાં આવ્યો। અસંખ્ય વિડીયોઝ જે વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર, જે ચાલી રહ્યા છે, એ તમારી સામે છે અને મોડી રાત્રે આ જડબાતોડ જવાબથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે। આજે સિવિલ મોક ડ્રીલ છે અને ગઈકાલથી સિવિલ મોક ડ્રીલ ની કદાચ સમાચારોમાં પાકિસ્તાન ડાયવર્ટ રહ્યું અને મોડી રાત્રે જ આ હુમલો કરી દેવામાં આવ્યો। 9 સ્થળોને ટાર્ગેટ કરાયા છે, 9 આતંકી ઠેકાણાઓ, જેમાં અલગ અલગ જગ્યાએથી લાઈવ દ્રશ્યો એક પછી એક આવી રહ્યા છે અને આજે આ મુદ્દે 11 વાગે સીસીએસની બેઠક મળશે, 10 વાગે પ્રેસ કોન્ફરન્સ છે। પાકિસ્તાન તરફથી પણ જવાબ મળ્યો છે। પાકિસ્તાનના જે પીએમ છે તેને પણ આ વાતની પુષ્ટિ કરી છે। બીજી તરફ પાકિસ્તાન જે સરહદ પર ઉંબાડી એવું કરતું આવ્યું છે, સીઝ ફાયરનું સતત ઉલ્લંઘન કરતું આવ્યું છે અને પાકિસ્તાનના ગોળીબારમાં ભારતીય સેનાના જડબાતોડ જવાબ પણ આપી રહી છે। તો 9 જગ્યા પર આતંકી ઠેકાણાઓ પર ભારતે સ્ટ્રાઇક કરી છે અને બાદમાં એક પછી એક જવાબ પણ મળી રહ્યો છે। તો એલર્ટ આપી દેવાયું છે। આજે આમ પણ 4 વાગ્યા પછી મોક ડ્રીલનું આયોજન છે। રાત્રે 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ છે, એટલે કે એર હુમલામાં સાયરન વાગ્યા પછી શું કરવું શું ન કરવું તેની ટ્રેનિંગ અને રિહર્સલ કરાશે। રાજસ્થાનથી પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો તો ભારતીય એરફોર્સનું ફરી એક વખત કારનામું પાકિસ્તાન ઊંઘતું રહ્યું અને મોડી રાત્રે 9 આતંકી ઠેકાણાઓ તબાહ કરવામાં આવ્યા। ઓપરેશન સિંદૂર નામ અપાયું છે। ઓપરેશન સિંદૂર એક સૂચક નામ, કેમ કે પહેલગામ આતંકી હુમલામાં જે પણ મૃત્યુ થયા અથવા જે હત્યા કરવામાં આવી તે તમામ પુરુષોની હત્યા હતી અને મહિલાઓને છોડી દેવામાં આવી હતી અને આતંકીઓ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે જાઓ સરકારને કહી દેજો તો આ વળતો જવાબ છે અને કોઈ પણ જવાબી હુમલાના જડબાતોડ જવાબ માટે ભારત તૈયાર છે। આજે જમ્મુમાં તમામ સ્કૂલો બંધ કરવામાં આવી છે। આમ પણ સીઝ ફાયરનું ઉલ્લંઘન સતત પાકિસ્તાન કરતું આવ્યું છે। પૂંછ, રાજૌરી આ તમામ સેક્ટરમાં સતત ગોળીબાર છે। ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની કાર્યવાહી અને પાકિસ્તાન પર આ એર સ્ટ્રાઇક છે। પહેલા પણ જે લોન્ચિંગ પેડ્સ છે જ્યાંથી પીઓકેમાંથી પાકિસ્તાની સેના અને આતંકીઓ ટ્રેનિંગ લે છે અને બાદમાં કાશ્મીરમાં ઘૂસણખોરી કરે છે અને વિવિધ આતંકી ઘટનાઓને અંજામ આપે છે। તો આજે સવારે 10 કલાકે સેનાની પ્રેસ કોન્ફરન્સ છે અને બાદમાં તેમાં ઘણી બધી માહિતીઓ બહાર આવશે। ઘણા બધા આતંકીઓ ઠાર થયા હોવાની શક્યતા છે અને એમ્બ્યુલન્સથી માંડીને જે દ્રશ્યો છે આ પીઓકેની વિવિધ જગ્યાના છે જ્યાં મિસાઇલો છોડવામાં આવી। આજે જ્યારે આ કાર્યવાહી કરવામાં આવી, રાજનાથસિંહે પણ સાંકેતિક મેસેજ, યોગી આદિત્યનાથ હોય, તમામ જે દેશના નેતાઓ હોય, સેનાએ પણ જે સ્ટેટસ જે છે ઓપરેશન સિંદૂર એ ચલાવ્યું હતું। એટલે કે ઓપરેશન સિંદૂર જે અંદાજમાં પાકિસ્તાન અથવા પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ ભારતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો અને તે પછી જે પરિસ્થિતિઓ સર્જાઈ તેનો આનાથી મોટો જવાબ ન હોઈ શકે। અલગ અલગ જગ્યાએથી એક્સપર્ટ્સના વ્યૂ આવી રહ્યા છે અને સ્ટ્રાઇક જ્યારે કરી
પાકિસ્તાન ઊંઘતું રહ્યું. ઘણા બધા કિસ્સાઓમાં પોતાના મોબાઈલ કેમેરામાં જે કેપ્ચર કર્યા હતા વિડીયોઝ, એ વિડીયોઝ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. અને જે પ્રોપેગેન્ડા છે એ પ્રોપેગેન્ડામાં પાકિસ્તાન એવું પણ સોશિયલ મીડિયામાં ચલાવી રહ્યું છે કે જમ્મુમાં તેને હુમલો કર્યો છે. મોડી રાતના સમાચાર છે અને ઘણી જગ્યાએ જૂના શોર્ટ્સ અપલોડ કરીને એવું પણ ચલાવી રહ્યું છે કે પાકિસ્તાને ભારતનું રફાલ વિમાન તોડી નાખ્યું. જો કે એવી કોઈ પણ ઘટનાની પુષ્ટિ થઈ નથી, પરંતુ જે તારાજી પીઓકેમાં સર્જાય છે, લોન્ચિંગ પેડ્સમાં સર્જાય છે. અગાઉ પણ ભારતે પુલવામા હુમલા પછી જે કમર તોડી હતી, આતંકીઓ કેમ્પ પર હુમલો કર્યો હતો, અને એ જ અંદાજમાં વધુ આક્રમક રીતે. અને આ એક સ્ટેટમેન્ટ છે. આ સ્ટેટમેન્ટ એ છે કેમ કે સરકાર તરફથી રાજનાથસિંહથી લઈને પીએમ મોદીથી લઈને જે પહેલગામ હુમલા પછી જે એક સિંગલ લાઇનર સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા કે જે આતંકીઓ છે અને આ હુમલા પાછળ, પડદા પાછળ જે પણ છે, જેનો પણ રોલ છે, તેને કડકાઈથી જવાબ આપવામાં આવશે. કોઈને પણ છોડવામાં નહીં આવે. પૂરા વિશ્વની નજર હતી અને ભારત પાકિસ્તાન સરહદ પર તણાવ હતો બંને તરફ, ખાસ તો કાશ્મીરમાં અને પીઓકેમાં પણ. જે બોર્ડર પરના જે ગામો છે તેના બંકરની સાફ સફાઈ પણ છેલ્લા 7 દિવસથી શરૂ થઈ ચૂકી હતી. 22 તારીખે જે હુમલો થયો અને તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા. આતંકવાદ સામેની લડાઈમાં સમગ્ર દેશ એક હતો અને સર્વપક્ષીય બેઠક મળી. તો સર્વપક્ષીય બેઠકમાં પણ આ પરિસ્થિતિઓ હતી કે કોઈ પણ સ્થિતિમાં ભારત સરકાર સાથે તમામ જે નેતાઓ છે, તમામ પાર્ટીઓ છે, તૈયાર છે. તો 10 વાગે પ્રેસ કોન્ફરન્સ છે. અલગ અલગ જગ્યાએથી એક્સપર્ટ્સના નિવેદન પણ આવી રહ્યા છે. તો બહાવલપુરમાં એર સ્ટ્રાઇક સમયે 250 થી આતંકીઓ હોવાની માહિતી પણ મળી રહી છે. તો 12 દિવસ પછી એર સ્ટ્રાઇક થઈ છે. પહેલા ઉરી, પુલવામા અને પછી પહેલગામ, પછી મિસાઇલ એટેક भारतનો. कोणालाही आवडणार नाही. आपल्याला वाटलं आपण आपल्या राष्ट्रीय हिताचं रक्षण करायला पाहिजे, ते आपण रक्षण केलेलं आहे. हे सगळे जे स्ट्रॅटेजिक एक्सपर्ट्स होते ते पण चुकीचे ठरले. याच्याशिवाय जे आपले તો કોઠડી બહાવલપુરથી જગ્યાએ અલગ અલગ જગ્યાએ જે પરિસ્થિતિઓ છે તેના પર એક્સપર્ટ્સ પોતાના વ્યૂ આપી રહ્યા છે અને પ્રેસ કોન્ફરન્સ પર નજર રહેશે કેમ કે ઘણી બધી માહિતીઓ સામે આવશે. તો પહેલગામ હુમલાનો બદલો અને મોડી રાતથી જ ટ્વિટર પર હેશટેગ પણ થવા માંડ્યું. જે પરિસ્થિતિઓ ઊભી થઈ હતી ઘાટીમાં, એક અલગથી સ્ટેટમેન્ટની જરૂર હતી. જે સ્ટેટમેન્ટ ભારત કોઈ પણ સંજોગોમાં પૂરી તૈયારીઓ સાથે આપવાનું હતું એ નક્કી હતું કેમ કે એર સ્પેસ પણ પાકિસ્તાને બંધ કરી હતી. તો હવે પાકિસ્તાની એરસ્પેસ તો બંધ કરી છે, પરંતુ જે પાકિસ્તાની પીએમ શરીફ છે પહેલા તો હુમલાની પુષ્ટિ કરે છે. કુલ 6 જગ્યા પર 24 મિસાઇલ એટેક થયા છે તેવી પણ અપડેટ છે. 8 પાકિસ્તાનીઓના મોત છે. મોતની સંખ્યા વધી પણ શકે. અને પહેલા રોએ તમામ જે આતંકી ઠેકાણાઓ છે તેને આઈડેન્ટિફાઈ કર્યા અને પીએમ મોદીએ પૂરું ઓપરેશન મોનિટર કર્યું. જે પણ અપડેટ મળી રહી છે, બહાવલપુરમાં જૈશના આતંકીઓના ઠેકાણા હતા તેમને પણ નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા. મુરીદકેમાં જે લશ્કરના ઠેકાણા હતા તેને પણ નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા. સિયાલકોટમાં બેમુલા અને હિઝબુલ્લા જે આતંકી સંગઠન છે તેના ટ્રેનિંગ સેન્ટરને તબાહ કરવામાં આવ્યા. તો ટાર્ગેટ એ હતો કે લોન્ચિંગ પેડ છે, જે ટ્રેનિંગ સેન્ટર છે તેને મેક્સિમમ ટાર્ગેટ કરવામાં આવે ને તમામ આતંકી ઠેકાણાઓ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તો મિસાઇલ એટેક મોડી રાત્રે ભીવેર, મુરીદકે, બહાવલપુર, કોટલી, મુઝફ્ફરાબાદ, સિયાલકોટ, ગુલપુર, આ બધી જ જગ્યાએ આ તમામ વિસ્તારોમાં પીઓકેમાં જ્યાંથી હંમેશા પાકિસ્તાન આતંકીઓની ઘૂસણખોરી કરાવે છે અને ઘાટીથી લઈને જમ્મુથી લઈને ઓવરઓલ કાશ્મીરમાં શાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે. તો આ મિસાઇલથી એ જવાબ, જે જવાબની રાહ સમગ્ર દેશ જોઈ રહ્યો હતો અને આ હુમલાથી, આ વળતા જવાબથી હવે પાકિસ્તાનને એ ડર છે કે બીજો વળતો જવાબ કયો હશે. કેમ કે ચો તરફ અમેરિકાથી લઈને રશિયાથી લઈને તમામની નજર હતી અને ગઈકાલે જે બેઠકોનો દોર ચાલ્યો, પીએમ અચાનક જ પીએમઓ પહોંચ્યા, બાદમાં રક્ષા મંત્રી સાથે વાતચીત કરી, બેઠક કરી અને તે પછી અલગ અલગ એજન્સીઓના વડા સાથે બેઠક કરી. ત્રણેય દળના જે વડા છે એમની સાથે બેઠક કરી અને કદાચ એ રોડ મેપ કે બ્લુપ્રિન્ટ વચ્ચે આખરે એ નક્કી થયું
કે જ્યારે સમગ્ર દેશમાં હતો તો પાકિસ્તાની જે એજન્સીઓ છે તેની કદાચ ભારતની હલચલ પર નજર હશે તો ભારતીય મીડિયાની ટીવી સ્ક્રીન ઉપર આજે જે સાયરન એક્સરસાઇઝ એટલે કે સિવિલ જે મોક ડ્રીલ છે તેમાં પાકિસ્તાન ફસાયેલું રહે અને પછી મોડી રાત્રે જે 2019-2020માં થયું હતું એ ભારતે ફરી એક વખત કરી બતાવ્યું છે અને હવે અક્કલ ઠેકાણે આવ્યું છે. અલગ અલગ 70 જગ્યા પરથી પાકિસ્તાન તરફથી સરહદ પરથી ફાયરિંગ થયું છે, કેમ કે અખનૂરથી લઈને પૂંછથી લઈને રાજૌરીથી લઈને આ એ વિસ્તારો છે કે જ્યાં મોટા ભાગે 2004 સુધી તો શેલિંગ થતું હતું, જેમાં 2004 પછી ઘણી બધી પરિસ્થિતિઓ એવી ઊભી થઈ કે સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યું છે અને જ્યારથી પહેલગામ એટેક થયો છે તે બાદ પાકિસ્તાન સરહદ પર પણ ચૂપ ન હતું અને આજે મોડી રાત્રે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બની, મિસાઇલ એટેક થયા તો પાકિસ્તાન તરફથી હુમલાઓ કરવામાં આવ્યા. હવે કાશ્મીરના અલગ અલગ જગ્યાએ જમ્મુમાં તમામ શાળાઓ બંધ છે. તેનો અર્થ એ થયો કે હવે વોર સિચ્યુએશનમાં આ સ્થિતિ છે અને દ્રશ્યો જે ઘાટીમાંથી સામે આવી રહ્યા છે એ દ્રશ્યો પણ સૂચવે છે વહેલી સવાર પહેલી કિરણ સાથે જ્યારે પણ ઘણા બધા ભારતીયો ટીવી સેટ્સ ઓપન કરશે અથવા તો સોશિયલ મીડિયા ઓપન કરશે ત્યારે કદાચ તેમનો જે ગુસ્સો હતો એ ગુસ્સો વ્યાજબી હતો. 22 તારીખે જે થયું એ પછી આ પ્રકારની પરિસ્થિતિઓ કે આ પ્રકારનો વળતો જવાબ અપેક્ષિત હતો ભારત તરફથી એ તમામ આતંકીઓ સામે અને પાકિસ્તાનના એ મુખોટા સામે કે પૂરી દુનિયાને ખબર છે કે આતંકીઓની ફેક્ટરી ક્યાં છે, ફંડિંગ ક્યાંથી થાય છે, ટ્રેનિંગ ક્યાંથી થાય છે. તો આ બે તસવીર છે, ઘાટીની તસવીર, બોર્ડરની તસવીર જ્યાં દિવસ ઉગી રહ્યો છે અને બીજી તસવીર છે મોડી રાતના પીઓકેના દ્રશ્યો, પાકિસ્તાન એ પચાવેલા જે કાશ્મીર છે તેના દ્રશ્યો. એમ્બ્યુલન્સ હોય, ભાગદોડ હોય, ડરનો માહોલ હોય, લોકો રોડ પર જઈ રહ્યા છે અને બાદમાં આકાશમાંથી એ મિસાઇલો છૂટી રહી છે. આ દ્રશ્યો પરથી અંદાજો આવી શકે કે ગઈ રાત્રે 1:30 વાગ્યા પછી 9 ઠેકાણાઓ પર શું પરિસ્થિતિ હશે. એ પાકિસ્તાનના સિવિલિયન્સ હોય અને આતંકના તમામ આંકડાઓ હોય કે જે દર વખતે માથું ઉચકે છે અને આ 9 સ્થળો સિવાય ન માત્ર 9 સ્થળો જે F-16 થી માંડીને જે પાકિસ્તાન તરફથી જે અપડેટ્સ આવી રહી છે અથવા તો સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે એ તમામ વસ્તુઓ કદાચ જૂની પણ હોઈ શકે, કેમ કે અલગ અલગ આતંકી સંગઠનના લોન્ચિંગ પેડ્સ અલગ અલગ જગ્યાએ આવેલા છે અને જ્યારે પણ આતંકીઓ લોન્ચિંગ પેડ્સ પરથી એક્ટિવ થાય છે, ઘૂસણખોરીના ફિરાકમાં હોય છે અને સ્પેસિફિક સિઝન્સ હોય છે અથવા પરિસ્થિતિઓ હોય છે ત્યારે તેમને ઘુસાડવામાં આવે છે. તો ન માત્ર ઘાટી, જમ્મુ કાશ્મીર અને સાથે સાથે પંજાબ બોર્ડર પર પણ હાઈ એલર્ટ અપાયું છે. આજે ગુજરાતમાં પણ 4 વાગ્યે 18 જિલ્લાઓમાં 18 શહેરોમાં મુખ્યત્વે મોક ડ્રીલનું આયોજન છે, કેમ કે કોસ્ટલ એરિયા 1600 કિલોમીટરનો દરિયાઈ કાંઠો સાથે શું रिएक्शन આવી રહ્યા છે. जगह पर मिसाइल छोड़ी गई है तो उससे इंडिया को बहुत प्राउड फील है, ये कहते हैं कि हाँ हम बदला लेने लायक हो गए हैं और हम आगे बदला लेके आगे कुछ इसके अंदर आगे इम्प्रूवमेंट में जा सकते हैं और अपना बदला पूरा टारगेट कर सकते हैं. कमलजीत सिंह भाटिया. सर, किस तरीके से देखते हैं पहलगाम के बाद अब कहा जा रहा है बदला लिया गया है और एयर स्ट्राइक इंडिया के द्वारा की गई है. आज जो इंडिया ने बदला लिया है हमारा दिल बहुत खुश हुआ है. आज हमें ऐसा लगा है कि आज हमारे दिल के अंदर खुशी की लहर है, क्योंकि आज हमने पाकिस्तान को दिखा दिया है कि अगर वो कुछ भी इस तरीके का गलत काम करेगा तो इंडिया चुप नहीं बैठेगा और उसे ख़त्म करके ही मानेगा. सर, कहाँ की फ्लाइट थी आपकी? आज मैं पहले कश्मीर घूमने जाना चाहता था, लेकिन आज मैं केरल की तरफ जा रहा हूँ. मेरी अब कोची की फ़्लाइट है, मैं मुन्नार वगैरह घूमूंगा, लेकिन आज रात को बदला लेने के बाद मन बहुत संतुष्ट हो गया है. फ्लाइट ऑपरेशनल है? हाँ, मेरी फ्लाइट अब पता करूँगा, अंदर जा रहा हूँ तो मेरी फ़्लाइट है, अब 8 बजे की फ़्लाइट है मेरी, तो मैं बहुत खुश हुआ हूँ आज इस बात पे. मैम, क्या नाम है आपका? मेरा नाम भूपिंदरजीत कौर है. किस तरीके से देखती हैं जो पाकिस्तान पर एयर स्ट्राइक की गई है? बहुत ठीक किया है, इंडिया ने बदला लेना था, जरूर लिया है. जो हमारे मारे गए हैं पहलगाम में उनका तो बदला लेना ही था ना. पाकिस्तान ने बहुत ज़्यादा गलत किया है, इसलिए ये ठीक किया है. क्या नाम है आपका? पंकज राय नाम है मेरा. सर, किस तरीके से देखते हैं जो एयर स्ट्राइक इंडिया के द्वारा की गई है? कहा जा रहा है पाकिस्तान का
बदला लिया गया है? बिल्कुल बदला लेना चाहिए, जो हुआ अच्छा हुआ। जो हमारे मारेंगे तो हम भी उनके 5-6 मार देंगे। दिल में कहीं ना कहीं असंतुष्ट, पहलगाम के बाद सवाल था। अरे मेरे को मोदी जी से यही कहना है, एक उन्होंने मारा, हम 5 मार देंगे। 25 मारे, 5 पर 125 मारने चाहिए। सर कहाँ की फ्लाइट थी आपकी? मेरी फ्लाइट लखनऊ की है। फ्लाइट ऑपरेशनल है, जा रही है? जी पता नहीं, अब तो अंदर देख लेंगे। थैंक यू। તો જે ભારતીય લોકો છે તે કહી રહ્યા છે કે અપેક્ષિત હતું ને આ પ્રકારની કાર્યવાહી વંદનીય છે અને સેના સરકારને નમન કરી રહ્યા છે, પણ પાકિસ્તાનમાં જે સ્થિતિ છે કે મોટાભાગના શહેરોમાં શાળા કોલેજ બંધ કરાઈ છે અને સાથે જ લાહોર એરપોર્ટ પરથી ઉડાન બંધ કરાઈ છે। આમ પણ નો ફ્લાય ઝોન હતો ઘણી બધી પરિસ્થિતિઓમાં। અંદાજો હતો કે જે પરિસ્થિતિ પુલવામા પછી થઈ, ભારત તરફથી એવી વધતી કાર્યવાહી અપેક્ષિત હતી ને આ પ્રકારની કાર્યવાહી થશે। और ऐसा दिया गया है इंडिया के द्वारा, और ताकि उसको सबक मिले कि भविष्य में इस तरह की घटनाओं को वो पुनरावृत्ति ना करे और इस तरह की घटनाएं दोबारा ना हो। बेहद दर्द था और सभी भारतीयों के दिल में दर्द था, और सबको सुकून मिला होगा इस बात से, और भविष्य में भी यही आशा है कि इस प्रकार की घटनाएं ना हो। सर कहाँ जा रहे हैं? जानकारी आ रही है वो हवाई अड्डे भी अगले आदेश तक कुछ हिस्से में बंद रहने की जानकारी आ रही है। हवाई अड्डे के बंद होने की इसकी जानकारी तो हमें नहीं। आप कहाँ जा रहे हैं? ऑस्ट्रेलिया। प्रज्ञा मैं किस तरीके से देखती हूँ जो अटैक किया गया है इंडिया के द्वारा, कहाँ कहाँ पहलगाम का बदला है, एयर स्ट्राइक की गई है, 9 लोकेशन पर ये हमला हुआ है, किस तरीके से? बहुत अच्छा लगा कि अब बदला लिया इंडिया ने, और बहुत ज़रूरी भी था, क्योंकि टूरिस्ट सेफ नहीं महसूस कर रही इस इंसिडेंट के बाद कि भाई कैसे जाएं हम बाहर। अब देखो है, उसके बाद लोगों में जोश भी आया है कि नहीं अब पाकिस्तान को मुंह तोड़ जवाब देना है। सब करते हैं भाईचारा भाईचारा, बट उनके दिल में वो चीज़ है नहीं, तो अब इंडिया को जागना पड़ेगा और उनको मुंह तोड़ जवाब देना ही पड़ेगा। थैंक यू। हाँ, इस हमले के बाद संतुष्टि भी मिलेगी कि हाँ जो बदला हमारा पूरा होना चाहिए था वो हो गया। थैंक यू। તો જે ભારતીયો ઈચ્છી રહ્યા છે અને આ પ્રકારનો જવાબ જે અપાયો છે અને કદાચ એને વધાવી પણ રહ્યા છે, પરંતુ બીજી તરફ પાકિસ્તાનના જે પીએમ છે નવાઝ શરીફ કદાચ ટંગડી ઊંચી પાકિસ્તાનની ઘણા બધી પરિસ્થિતિઓમાં પણ કહ્યું કે જે કાર્યવાહી થઈ છે એ કાર્યવાહીનો વળતો જવાબ આપવો એ પાકિસ્તાનનો અધિકાર છે, પણ પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે પછી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સથી લઈને અલગ અલગ જે મદદો માંગવામાં આવી છે, આર્થિક જે સ્થિતિ છે એ પછી કદાચ સરહદ પર ઉંબાડિયું કરવું અથવા તો સતત અશાંતિ ફેલાવી તે પ્રકારની સ્થિતિમાં પાકિસ્તાન હંમેશા રહેવું છે અને આ પ્રકારની સ્થિતિમાં હંમેશા પાકિસ્તાને ગુમાવ્યું છે અને છતાં પણ આ ઘટનાઓ અટકતી નથી। 10 વાગે આજે જ્યારે પ્રેસ કોન્ફરન્સ છે, 11 વાગે મહત્વની બેઠક છે, ઘણી બધી વસ્તુઓ બહાર આવશે, કેમ કે સેના જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરશે તો ઓવરઓલ ઓપરેશન સિંદૂર, એક ઓપરેશન સિંદૂર જે ઓવરઓલ બ્લુપ્રિન્ટ સાથે તેની તૈયારીઓ ચાલી રહી હતી અને તૈયારીઓ વચ્ચે જે સિવિલ મોક ડ્રીલ છે એ મોક ડ્રીલની તૈયારીઓ વચ્ચે રાત્રે જ્યારે અડધી રાત્રે જ્યારે પાકિસ્તાનની ઊંઘ હરામ થાય એ બે તસવીરમાં ખ્યાલ આવે છે। ત્યાં જે નાગરિકો વાતચીત કરે છે તેના પરથી અંદાજો આવે ને બીજી તરફ વહેલી સવારના એ દ્રશ્યો, નવી સવાર છે અને કદાચ નવી સવાર નવી આશા અપેક્ષા લઈને આવી છે, નવો સંદેશ લઈને આવી છે કે જ્યારે પણ પરિસ્થિતિઓ આઉટ ઓફ કંટ્રોલ થાય છે, જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિઓ થાય છે, વાતચીત ઠીક છે, વાતચીત તો આ ઘણા લાંબા સમયથી બંધ છે ભારત પાકિસ્તાન વચ્ચે, કેમ કે આતંકવાદ અને વાતચીત એક સાથે ન ચાલી શકે એ પ્રકારની ડિપ્લોમેસી રહી છે ભારતની, જ્યાં સુધી વિદેશ નીતિની વાત કરીએ। અને જે કંઈ પણ પહેલગામમાં થયું એક અલગ પેટર્ન સાથે જે ડિવાઇડ એન્ડ રૂલ કરવાની કોશિશ કરવામાં આવી એ પછી મોટાભાગના દેશો અને વડાઓએ કહ્યું કે ભારત સાથે અમે ઊભા છીએ અને અલગ અલગ જગ્યાએ ચેતવણીઓ પણ ચાલી રહી છે। આર્મી નેવીનું આ સંયુક્ત ઓપરેશન હતું અને આર્મી નેવીના ઓપરેશનમાં જે રોલ બાલાકોટ સમયે એરફોર્સે નિભાવ્યો હતો એ પછી એક એવું ઓપરેશન પ્લાન કરવામાં આવ્યું જેને સમય, કેમ કે કોઈ લડાઈ માટે અથવા તો કોઈ સબક શીખવાડવા માટે અથવા તો જે ટાર્ગેટ નક્કી છે એને નેસ્ત નાબૂદ કરવા માટે એક તૈયારીની જરૂર હોય છે। તો આ બધી જ પ્રક્રિયાઓમાં એક તરફ એજન્સીઝ, તમામ સેનાના વડાઓ અને તમામ જે સુરક્ષા એજન્સીઓ છે
તેમની બેઠકો હોમવર્ક ચાલી રહ્યું હતું અને બીજી તરફ એક ઘડીની મુહૂર્તની રાહ જોવાઈ રહી હતી કે જેવી આ તૈયારીઓ પૂર્ણ થાય અને જેવો ઉપરથી ઓર્ડર મળે તો પછી જે ટાર્ગેટ કરવાનું છે એ ટાર્ગેટ પૂરી રીતે પાર પાડવાનું છે. અને ટાર્ગેટ હતા એ તમામ લોન્ચિંગ પેડ્સ, કેમ કે જે પરિસ્થિતિઓ બલુચિસ્તાનમાં ઉદ્ભવી છે, બલુચ લિબરેશન આર્મી દ્વારા જે કરવામાં આવ્યું, બલુચ લિબરેશન આર્મીએ થોડા સમય પહેલા જ પાકિસ્તાનની ટ્રેન હાઈજેક કરી હતી, તો એક બહુ મોટું સ્ટેટમેન્ટ હતું. શું તો બલુચિસ્તાન પણ પાકિસ્તાનથી અલગ થઈ રહ્યું છે? બાલ્ટિસ્તાન, ગિલગિટ બાલ્ટિસ્તાન, બલુચિસ્તાન, બીજી તરફ પીઓકેમાં જે લાંબા સમયથી ત્યાંના સ્થાનિકોની અકળામણ છે પાકિસ્તાન સામે, કેમ કે ત્યાં વાવેતર માત્ર આતંકનું થાય છે અને પીઓકેનો ઉપયોગ ભારતમાં અશાંતિ ફેલાવવા માટે આતંકવાદની ફેક્ટરી તરીકે થાય છે. ત્યાં સ્થાનિકો પણ કંટાળેલા છે. ઉરી, નોશેરાથી માંડીને જે સરહદીય વિસ્તારો છે, ભૌગોલિક પરિસ્થિતિઓ એવી છે કે આ ભૌગોલિક પરિસ્થિતિઓમાં સતત આ પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થાય છે કે ઘાટી સળગતી રહે. આર્ટિકલ 370માં ફેરફાર થયા પછી જે કંઈ પણ પરિસ્થિતિઓ બદલી જમ્મુ કાશ્મીરમાં કરોડોના રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ જ્યારે ઘાટીમાં જ્યારે દુનિયા પરનું સ્વર્ગ જોવા માટે, કાશ્મીર જોવા માટે પહોંચે છે, ત્યાંનું રોજગાર વધ્યો, ત્યાંની પરિસ્થિતિઓ બદલી, ત્યાંના યુવાનોના હાથમાં પથ્થર નથી, ત્યાંના યુવાનોના હાથમાં રોજગાર છે, કોઈ નવરાશ નથી. પણ એ પરિસ્થિતિ કદાચ એ કઠતી નથી પાકિસ્તાનને, અથવા તો જેના ઈરાદાઓ એટલા મેલા છે કે કાશ્મીરના યુવાઓ આ પરિસ્થિતિ કંઈ મેઇન સ્ટ્રીમમાં ન જાય તો એ ફરીથી કાંકરી ચાળો કરવાનો એવા સ્તર ઉપર પ્રયાસ થયો કે ફરીથી ઘાટીમાં 1990 જેવી સ્થિતિ આવે. પરંતુ એ બદ ઈરાદાઓ સામે કાશ્મીરમાં એક વાત એ સૌથી મોટી સામે આવી કે પહેલી વખત કાશ્મીરે આટલા વર્ષો પછી એકજૂટ થઈને બંધ પાડ્યું. જે કાશ્મીરના સ્થાનિકો છે તેમને માનવતાને પ્રાયોરિટી આપી પહેલા હોવી જોઈએ અને આ પ્રકારની જે ઘટના બની તમામ રીતે વખોડી, કેમ કે સીધી સાદી તેની અસર તેમના રોજગાર પર થાય છે. કેમ કે તેમના માટે કોઈ પણ ભારતીય મહેમાન છે જે તેની ધરતી પર જાય છે અને પ્રવાસનથી જ્યારે કાશ્મીર ચાલે છે તેની ખૂબસૂરતીમાં ઓર ચાર ચાંદ લાગે છે અને ખૂબસૂરતીને ફરીથી કલંક લગાવવાનું કામ, દાગ લગાવવાનું કામ અને જે પેટર્ન સાથે કરવામાં આવ્યું એ પેટર્ન નવી હતી અને બીજી તરફ તેનો જવાબ અથવા તો પલટવાર કરવાનો અંદાજ પણ નવો હતો. તો આ એ બદલાયું છે અને જ્યારે મેઇન સ્ટ્રીમ મીડિયા પર લાંબા સમયથી ઘણી બધી વસ્તુઓની સરખામણી ચાલતી હતી, સરખામણી તો કોઈ પણ લડાઈમાં ઉતરતા પહેલા દરેક દેશ કરતો જ હોય છે, તૈયારી પણ કરતો જ હોય છે. અને એ તૈયારીમાં જ્યારે ન્યુક્લિયર સ્ટેટની વાત આવે ત્યાં સુધી વાત નથી જતી, પરંતુ કદાચ એ પરિસ્થિતિ થાય પહેલી ગોળી ચલાવવી સહેલી હોય છે, પણ અંદાજો આવી ગયો પાકિસ્તાનને ભૂતકાળની 2 એર સ્ટ્રાઇક પછી પણ કે આ પરિસ્થિતિમાં ખરેખર પિન પોઈન્ટ ઉપર ક્યાં પાકિસ્તાન ટાર્ગેટ થશે. જૈશના લશ્કરના જે અડ્ડાઓ છે, જે અડ્ડાઓ કદાચ તૂટે પછી ફરીથી રિકવર થતા વાર લાગે છે. હાફિઝ સઈદથી લઈને તહવ્વુર રાણા જ્યારે 26/11નો માસ્ટર માઇન્ડ જ્યારે તેને ભારત લવાયું છે, બહુ મોટી જીત હતી ભારતની અને ત્યાંથી ઘણા બધા રાસ ખુલશે, કેમ કે સીધું જ પાકિસ્તાન કનેક્શન હતું અને કદાચ આ પ્રકારના પુરાવાઓ ઘણી વખત ભારત આપી ચૂક્યો છે અને કદાચ આ પુરાવાઓ અને ઘણી બધી માહિતી અને ડિટેલ સાથે 10 વાગે ઇન્ડિયન આર્મી પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. પણ જે ઠેકાણાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, સિયાલકોટમાં અને કોટલીમાં 80થી 100 આતંકીઓ હોવાની માહિતી અત્યાર સુધી મળી રહી છે. ગુલપુર, ભીવરમાં પણ એ સ્થિતિ છે. ચક અમરુમાં પણ 80-100 આતંકીઓ હોવાની અપડેટ અત્યાર સુધી મળી રહી છે. અને જે પણ પરિવારોએ પોતાના વાલસોયા ગુમાવ્યા છે અને તેમની નજરોની સામે તેમને સાઈડમાં કરીને પોતાના પરિવારજનોને ગોળી મારી છે, એ પરિસ્થિતિમાં તે પણ ખુશ હશે અને તેમની પણ અપેક્ષા હતી. જે નેતાઓ મળવા ગયા અને પછી તેમની એક જ માંગ હતી કે આ પરિસ્થિતિમાં એવો જવાબ આપવામાં આવે કે ક્યારે પણ આ પ્રકારની હિંમત ન થાય. NSA ની સતત વાતચીત ચાલી રહી છે અમેરિકાની એજન્સીઓ સાથે. કદાચ હાઈ લેવલની બેઠકો પછી અલગ અલગ દેશના વડાઓના ભારતના વડાઓ સાથે પણ વાતચીત થઈ હશે, પણ અલગ મિજાજથી આ બદલો લેવાયો છે ને બદલાની રાહ ઘણા લાંબા સમયથી જોવાઈ રહી હતી, ઘડીઓ ગણાઈ રહી હતી. માત્ર ઉપરથી ઓર્ડરની રાહ હતી અને એક પછી એક રિએક્શન પણ જોઈ લઈએ શું કહેવું છે પીડિત પરિવારોનું.
पूरे परिवार को उन पे विश्वास था, उन्होंने उसी तरीके से जवाब देके हमारे विश्वास को कायम रखा है एंड आई एम रियली थैंकफुल। जिस तरह से आपसे आतंकी में बात बिल्कुल सर, असली श्रद्धांजलि, और शायद वो आज जहाँ पे भी है आज वो शायद थोड़ी शांति में होगा। તો એક પછી એક પીડિત પરિવારો, ઐશ્વર્યા દ્વિવેદી જે શુભમ દ્વિવેદી છે તેમના પત્ની છે જેમનું પહેલગામ હુમલામાં મોત થયું હતું, તેની હત્યા કરવામાં આવી અને કદાચ તેના અવાજમાં એ વાત ઉલ્લેખિત થાય છે કે ન માત્ર એમના પરિવાર માટે, કેમ કે જે પીડિત પરિવારો છે એમના પર જે વર્તી છે અથવા તો એ જે પરિસ્થિતિઓમાંથી પસાર થયા એમને તો આંખો સામે પરિસ્થિતિઓ જોઈ અને એ પરિસ્થિતિઓના જ્યારે વિડીયો સામે આવ્યા ત્યારે સમગ્ર દેશના લોકોને થયું કે આ એ બદસૂરત ચહેરો છે આતંકવાદનો કે જેને હવે એવો સબક શીખવાડવાની જરૂર છે કે આવનાર સમયમાં કદાચ તેની કમર પર એટલે કે તેની રીઢ પર, કમર પર, કરોડરજ્જુ પર વાર થાય ને એ પ્રકારની હુમલાની જરૂર હતી। તો એક પછી એક રિએક્શન આવી રહ્યા છે અને પીડિત પરિવારોને પણ આજે અલગ અહેસાસ થયો હશે। તો પરિસ્થિતિઓ અને સતત અપડેટ અલગ અલગ જગ્યાએથી દ્રશ્યો સાથે આ તમામ मेरे पति की मौत का बदला लिया है। तो उन्होंने कहा कि हमने बात हम सरकार तक पहुंचाई और सरकार ने उसका बदला लिया और आज उनकी धन्यवाद कहूंगी। मैं बहुत छोटी हूँ, उन्हें कुछ भी कहने या नहीं कहने वाली, लेकिन हाँ जिस तरीके से हमारे पूरे परिवार को उन पे विश्वास था, उन्होंने उसी तरीके से जवाब देके हमारे विश्वास को कायम रखा है एंड आई एम रियली थैंकफुल। जिस तरह से आपसे आतंकी में बात बिल्कुल सर, असली श्रद्धांजलि, और शायद वो आज जहाँ पे भी है आज वो शायद थोड़ी शांति में होगा। हमारी आर्मी ने बहुत तगड़ा जवाब दे रही है और यहाँ पाकिस्तान वाले सिविल एरिया को टारगेट किया जा रहा है। तो मैं एडमिनिस्ट्रेशन से दरखास्त करूंगा कि वो सिविल एरिया को टारगेट ना करे। या हमारे इंडियन आर्मी है बहुत तगड़ा जवाब दे रही है, यहाँ से अच्छा आर्टिका का फायर दे रहे। તો સ્થાનિકો હોય કે પીડિત પરિવારના સભ્યો હોય આ તમામ કહી રહ્યા છે કે જે સમયની રાહ જોઈ રહ્યા હતા એ સમય આવી ગયો અને આ જ પ્રકારે સબક શીખવાડવો જોઈએ। ઓપરેશન સિંદૂર જે શબ્દ, જે નામ ઓપરેશનને અપાયું છે તે સૂચક છે અને તે કેમ સૂચક છે એક પીડિત પરિવાર જ સમજી શકે। कोई एक्शन नहीं लेता तो बाद में और फिर से ऐसा हो सकता था। वही रीज़न से मेरा हिसाब से मतलब ठीक ही था। इंडियन आर्मी ने जो किया वो ठीक किया था। सर आपका नाम? डिजन दास। तो कल एयर स्ट्राइक हुआ है पाकिस्तान पर इंडियन आर्मी के द्वारा, तो क्या बताना चाहेंगे? नहीं, ये बहुत अच्छा हुआ है क्योंकि बस बार बार पाकिस्तान इंडिया के ऊपर अटैक करता है, बहुत को मारा है, पुलवामा में मारा है, तो निर्भुक आपका जो 60 आदमी को मारा है, ये अच्छा बात नहीं है क्योंकि हम लोग का बस शांति चाहता है, लेकिन क्या उन लोग को इतना बार बार हम लोग को अटैक करता है। इसी कारण बस कल जो किया है आर्मी ने किया वो अच्छा किया है और मैं ये सब अच्छा हुआ है और होना चाहिए। थैंक यू। તો પાકિસ્તાનના 4 આતંકી ઠેકાણા ભારતે નષ્ટ કર્યા। અલગ અલગ ઠેકાણાઓ પર આતંકીઓની મોટી સંખ્યામાં હાજરી હોવાના અહેવાલ પણ છે। તેની સ્પષ્ટ માહિતી સેના જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારે આપશે, પરંતુ વહેલી સવારથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જોશ ભરનાર છે અને જે આક્રોશ હતો, જે ગુસ્સો હતો અથવા જે માંગ હતી 22 એપ્રિલ પછી જે કંઈ પણ પરિસ્થિતિઓ થઈ, કદાચ આ જ પ્રકારની ભાષા પાડોશી પાકિસ્તાન સમજે છે। તમે કોઈ પણ પરિસ્થિતિમાં પાડોશી ન બદલી શકો, પરંતુ પાડોશીને આ પ્રકારની પરિસ્થિતિમાં જે એક ઇતિહાસ રહ્યો છે આઝાદી પછી 65ના યુદ્ધથી લઈને 71ના યુદ્ધથી લઈને કારગિલથી લઈને જે કંઈ પણ અવરચંડાઈ કરી છે કાશ્મીરમાં કે બોર્ડર પર, એ પછી દરેક વખતે જરૂર પડી છે કે
કે આ પરિસ્થિતિમાં પાકિસ્તાનને જવાબ આપવામાં આવે, કેમ કે જ્યારે પણ શાંતિ થાય તો એ શાંતિ આતંકી સમર્થક પાકિસ્તાનને પચતી નથી. એ શાંતિ હતી જમ્મુ કાશ્મીરમાં, પરંતુ એ શાંતિ પચી નહીં. તો અલગ અલગ તસવીર, અને ત્રણેય તસવીરમાં રાતમાં એ ખોફ તમને સીધો દેખાય છે. અને જે વિઝ્યુઅલ્સ આવી રહ્યા છે અથવા સ્થાનિકો જે કહી રહ્યા છે, એમ્બ્યુલન્સ છે એક શહેરમાં જ્યારે એક પછી એક મિસાઇલો દાગવામાં આવે છે, ટાર્ગેટેડ જે આતંકીઓના ઠેકાણાઓ છે તેના પર પડે છે, બીજી તરફ રસ્તાઓ છે, બધી જ જગ્યાએ મિસાઇલો દાગવામાં આવે છે. અને આર્ટિલરી ફાયરિંગથી લઈને સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાન આમ પણ કરી ચૂક્યું હતું. તો પછી સરહદ પર ગોળીબાર યથાવત હતો. લાહોર એરપોર્ટ પર તમામ ફ્લાઇટો રદ કરી દેવાઈ છે. પહેલા કહ્યું એમ કે પાકિસ્તાનના મોટાભાગના શહેરોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, ફ્લાઇટો રદ કરવામાં આવી છે. અને ગઈકાલે રાત્રે જ્યારે પાકિસ્તાની પીએમએ પુષ્ટિ કરી કે હા, કે ભારતે મિસાઇલથી એટેક કર્યો છે, બહુ ઓછું બને છે કે જ્યારે આ પરિસ્થિતિઓમાં પાકિસ્તાન સ્વીકારે છે. કેમ કે જ્યારે લાસ્ટ ટાઈમ સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી ત્યારે પણ પાકિસ્તાને કહ્યું હતું કે જંગલોમાં આ તમામ સ્ટ્રાઇક કરવામાં આવી, અમારા કોઈ નુકસાન નથી. પરંતુ વાર તહેવારે સોશિયલ મીડિયાનો જમાનો છે, તો ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા, પાકિસ્તાનનું જે મીડિયા છે એ બેધારી સ્થિતિમાં હોય છે. ઘણી બધી પરિસ્થિતિઓમાં એમ પણ કહેવામાં આવ્યું કે જમ્મુમાં પાકિસ્તાનના એરફોર્સે હુમલો કર્યો, બીજી તરફ જે ભારતીય સેનાનું એરક્રાફ્ટ છે રાફેલ, તેને તોડી પાડવામાં આવ્યું. આ પ્રકારનો પ્રોપેગેન્ડા પણ ચાલ્યો. પણ હકીકત એ છે કે અત્યાર સુધી જે માહિતી આવી છે કે જે ઓપરેશનને અંજામ આપવાનો હતો વગર કોઈ કેઝ્યુલિટીએ કે વગર કોઈ શસ્ત્રો કે જવાન ગુમાવ્યા વગર ભારતે એમને અંજામ આપ્યો. 1:30 વાગ્યા પછી ગણતરીની મિનિટોમાં જે એક પછી એક 9 ઠેકાણાઓ ઉપર જે હુમલો કરવામાં આવ્યો, એ જવાબ હતો, એ તમાચો હતો એ દેશને કે જે દેશ દરેક વખતે સુધરવાના બદલે કોઈના દમ પર ઉછળતો આવ્યો છે. કાશ્મીર અને પંજાબથી લઈને જે પણ બોર્ડર એરિયા છે તેમાં અશાંતિ ફેલાવવી પહેલી પ્રાથમિકતા છે. તો આ પરિસ્થિતિમાં અલગ અલગ પીઓકેમાં 5 ઠેકાણા, 4 અન્ય જગ્યાએ કેમ કે મુઝફ્ફરપુરથી લઈને બધી જગ્યાઓ સામેલ છે. તો આ પરિસ્થિતિ છે. અને એક પછી એક અપડેટ, કેમ કે દિવસ દરમિયાન સંભવત આ દ્રશ્યો ચાલશે અને આનાથી બેટર દ્રશ્યો કોઈ હોઈ ન શકે. એક પછી એક રિએક્શન પણ આવી રહ્યા છે. એ જે પીડિત પરિવારો છે એમના હોય કે જેમને આ પરિસ્થિતિઓ, આતંકનો મંજર તેમની આંખો સમક્ષ જોયો છે. જેમ કે દ્વિવેદીના પત્ની જે છે તેમને કહ્યું કે આ શબ્દો ઓછા પડે અને કદાચ જે દિવંગત આત્માઓ છે કે જેમને જીવ ગુમાવ્યો પહેલગામ બેસરન ઘાટીમાં આતંકીઓની એ કરતૂતના કારણે તેમની આત્માને શાંતિ મળી હશે. અને કડક સંદેશ પણ એ તમામ વિસ્તારોમાં, એ તમામ આતંકી જૂથોમાં અથવા તો તેના પડદા પાછળથી ચાલતા ફંડિંગમાં કે આ પ્રકારની પરિસ્થિતિઓ માટે હવે તૈયાર રહેવું પડશે. એટલું સહેલું નથી કે તમે હુમલો કરીને છટકી જાઓ. પુલવામા બાદ જે પરિસ્થિતિઓ હતી એ સમગ્ર દેશમાં રોષ હતો અને એ પછી જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી એ પણ સમયની માંગ હતી, આ પણ સમયની માંગ હતી. અને 22 એપ્રિલ પછી આખરે 7 તારીખે રાત્રે, આમ તો 6 તારીખે, આજે 7 થઈ, 12 વાગ્યા પછી સમય બદલાઈ જાય. ચોઘડિયું બદલાઈ ગયું. ચોઘડિયું એ તમામ આતંકી કેમ્પોનું બદલાઈ ગયું કે જે ચોઘડિયું બદલવાની રાહ પણ જોઈ રહ્યા હતા. અગાઉથી જ જે એર સ્પેસ છે બંધ કરી હતી તેનો ખ્યાલ હતો કે ભારત કોઈ પણ સમયે કંઈ પણ કરી શકે છે. આ વખતે કઈ પ્રકારનો હુમલો કરશે અંદાજા બહાર હતું. આજે ઓવરઓલ મોકડ્રીલની વાત છે તો સમગ્ર દેશમાં મોકડ્રીલ થશે અને પરિસ્થિતિઓ હોવી પણ જોઈએ. 71 પછી એ પ્રકારની પરિસ્થિતિ હતી કે દરેક સિટીઝન, કેમ કે આજની જનરેશન 71નું યુદ્ધ તો જોયું નહીં હોય, પરંતુ જે પરિસ્થિતિઓ ત્યારે ઊભી થઈ હતી એમાં ગુજરાત પણ બાકાત નથી કે જ્યારે એર સ્ટ્રાઇક થાય છે, એર હુમલાઓ થાય છે, ત્યારે સિવિલિયનથી માનીને તમામ સંસ્થાઓથી માનીને તમામે શું ધ્યાન રાખવાની હોય છે. આ પ્રકારની પરિસ્થિતિઓમાં એક નાગરિક તરીકેની જે જવાબદારી છે તે અદા કરવા માટે તમારે તૈયાર રહેવું પડે છે. તો આજે દિવસ દરમિયાન જીએસટીવી એ દ્રશ્યો પણ દેખાડશે, કેમ કે સરકાર જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો સાથે વાતચીત કરીને જે આદેશ આપ્યા છે તો ગુજરાતમાં પણ 18 શહેરોમાં એ મોકડ્રીલ થશે અને મોકડ્રીલ વચ્ચે એ પણ સમજ આપવાનો પ્રયાસ થશે આજે 4 વાગ્યા પછી કે શું કરવું આ પ્રકારની પરિસ્થિતિઓમાં. તો તસવીર એક પછી એક સામે આવી રહી છે અને કદાચ વિઝ્યુઅલની ભરમાર છે અને એ ભરમાર વચ્ચે સુરક્ષા એજન્સીઓ
ની વાત હોય, સરહદ પરના દ્રશ્યો હોય, ઘાટી પરથી સૂરજનું પહેલું કિરણ હોય, નવી સવાર હોય અને નવી સવાર એ નવી અપેક્ષાઓ છે, સંદેશ છે પાડોશી દેશને, સંદેશ સાથે સાથે તમામ તૈયારીઓ પણ છે. કેમ કે ન માત્ર જમ્મુ કાશ્મીરમાં પરંતુ પંજાબથી લઈને રાજસ્થાન બોર્ડરથી લઈને ગુજરાત બોર્ડરથી લઈને તમામ જગ્યાએ જે એલર્ટ અપાયું હતું કે જે સેન્સિટિવ જગ્યા છે એ સેન્સિટિવ જગ્યા પર તૈયારીઓ પહેલેથી મુસ્તેદ છે અને તૈયારીઓ એવી તૈયારીઓ કે વળતા જવાબમાં કંઈ પણ કરે તો ભારત સક્ષમ હતું, ભારત સક્ષમ છે કે તેનો જડબાતોડ જવાબ તમાચા સાથે પાકિસ્તાનને આપવામાં આવે. તો મોકડ્રીલના દ્રશ્યો જે આજે થવાનું છે અલગ અલગ સંસ્થાઓમાં, મોકડ્રીલમાં નોર્મલી અલગ અલગ સંસ્થાઓમાં નાગરિકોને પરિસ્થિતિઓથી અવગત કરાવાય છે કે આ પ્રકારની પરિસ્થિતિઓમાં, યુદ્ધની પરિસ્થિતિઓમાં અથવા તો એર સ્ટ્રાઇક થાય અથવા હવાઈ હુમલા થાય તે પરિસ્થિતિમાં શું કરવું, એક બચાવ ટીમનો શું રોલ હોય છે, નાગરિકનો શું રોલ હોય છે, નાગરિકનો વડીલો પ્રત્યે શું રોલ હોય છે, શાળા હોય છે, કોઈ સંસ્થા હોય છે, શહેર હોય છે, ગામ હોય છે, તો ત્યાં શું કરવું. તો એ ડેમો સાથે, રિહર્સલ સાથે એ કરી બતાવવામાં આવે છે અને એ જ રિહર્સલ દેશના અલગ અલગ ભાગોમાં ચાલી રહ્યું છે. એનડીઆરએફ આ પ્રકારની પરિસ્થિતિઓમાં સજ્જ હોય છે, એસડીઆરએફ આ પ્રકારની પરિસ્થિતિઓમાં સજ્જ હોય છે. મોટાભાગે જે કુદરતી આફતો હોય છે તેમના માટે એજન્સીઓ હોય છે, પરંતુ માનવ સર્જિત આફતો અથવા તો પાડોશી અને આતંકવાદને પોષનાર પાડોશી પાકિસ્તાન પણ જ્યારે આ પ્રકારની હરકતો કરે છે ત્યારે પણ આ એજન્સીઓ રોલ ભજવે છે. આ પ્રકારની પરિસ્થિતિઓ બહુ ઓછી આવતી હોય છે. ઘણી વખત યુદ્ધ થાય, ચર્ચા થાય, 71ની વાત થાય, પાકિસ્તાનના 2 ટુકડાની વાત થાય ત્યારે પણ 6 મહિનાનો સમય જનરલ માનેક શોએ માંગ્યો હતો, જ્યારે ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે હવે આ ચેપ્ટર ખતમ કરો. તો એ સમયે પણ ભારતીય સેનાએ ત્યાંની પરિસ્થિતિઓ અલગ હતી, ત્યારનો એરા અલગ હતો, ભારતની પ્રાથમિકતાઓ અલગ હતી, એ તૈયારીઓની જરૂર હતી, ટેક્ટિક્સ અલગ હતા. અત્યારે ટેકનોલોજી છે, સાથે સાથે જે હથિયારો સાથે જે રશિયાથી આપણને કોમ્બેટથી લઈને જે પણ સાધનો મળવાના છે, શસ્ત્રો મળવાના છે, એ આજના દેશની તાતી જરૂર છે. કદાચ ડે બાય ડે જે એક્સપેન્ડિચર કદાચ ભારત પોતાની બોર્ડર પર અથવા સંરક્ષણ ક્ષેત્રે જે ખર્ચે છે આપણે સૌ જાણીએ છીએ. એનું કારણ એ છે જ્યારે તમને બંને તરફ પાડોશીઓ એ પ્રકારના મળ્યા હોય તો આ પ્રકારની સ્થિતિ હોવાની. તો જે આજે મોકડ્રીલના દ્રશ્યો છે તેમની સાથે સાથે ગઈકાલ રાતના પાકિસ્તાનની અને પીઓકેની અલગ અલગ જગ્યાના 9 જગ્યાના દ્રશ્યો કે જેમાં સિવિલિયન્સ બાકાત નથી, ઘણી જગ્યાએ એમ્બ્યુલન્સ રોડ પર ફરી રહી છે, ઘણી જગ્યાએ દૂરથી શહેરના આકાશમાં મિસાઇલો છૂટતી દેખાઈ રહી છે. તો આ પ્રકારની સ્થિતિ અને આ પ્રકારના દ્રશ્યો અથવા રિહર્સલ દેશભરમાં થશે, નાના સેન્ટર પર થશે. ગૃહ મંત્રાલયનું એમ પણ કહેવું છે કે ગ્રામ્ય સ્તરે લઈ જવાનો પ્રયાસ છે. તો બહાવલપુરથી લઈને જે પણ ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે અને તેના રિએક્શન પણ આવી રહ્યા છે. તો આ પ્રકારની મોક ડ્રીલ દેશભરમાં ચાલશે અને દિવસ દરમિયાન તેની તૈયારીઓ પણ ચાલશે. તેના વચ્ચે એક સિવિલિયનની જવાબદારી શું હોય છે, એક સિવિલિયને શું કરવું તે પણ ગાઈડ કરવામાં આવે છે અને એ ગાઈડ થઈ રહ્યું છે. જેમ જેમ નવા વિઝ્યુઅલ્સ આવશે તેમ તેમ તમારા સમક્ષ મૂકતા રહીશું. જે ઇન્ડિયન આર્મીએ જે પરિસ્થિતિઓ ઊભી થઈ, ઇન્ડિયન આર્મીએ જે પરિસ્થિતિઓ ઊભી થઈ તેનો જવાબ ભારતે પાકિસ્તાનને જડબાતોડ રીતે આપ્યો છે. કેપ્ટન જયદેવ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. જયદેવભાઈ, આપનું સ્વાગત છે. મેસેજ પર મોડી રાત્રે વાત થઈ, તમે ઓપરેશન સિંદૂર
કદાચ એ સ્માઇલ સાથે, અને એ ચહેરા ઉપર સ્માઇલ આજે વ્યાજબી પણ છે, કેમ કે અત્યાર સુધી એ ગુસ્સો હતો અને એ પેશન્સ, એ ધીરજ 140 કરોડ લોકોએ રાખી, સેનાએ રાખી, અને જે આજે મોકડ્રીલ થવાની છે એ મોકડ્રીલમાં જ ઉલઝેલું રહેવું પાકિસ્તાન, અને રાત્રે ઊંઘતું ઝડપાયું. એક્ઝેક્ટલી પ્રવીણજી, આપ એકદમ સાચું એનાલિસિસ આપે કર્યું છે. અને આને જો આપણે થોડું વધારે એવી રીતે વાત કરવી હોય, થોડી અલંકારિક રીતે, તો આ મોક ડ્રિલ અને અંગ્રેજી એક શબ્દ મોકરી કે જેની મજાક બની જવી, તો આપણે તો મોક ડ્રિલની તૈયારી કરતા હતા, આખું રાષ્ટ્ર તૈયારી કરતું હતું, આપણે બધા તૈયાર હતા કે કોણે કોણે કયો રોલ અદા કરવો. અને આપણું મીડિયા પણ ખૂબ જવાબદાર મીડિયા, હમણાં થોડી વાર પહેલા જ આપે નાગરિક ધર્મ શું હોવો જોઈએ, નાગરિકે શું કરવું જોઈએ એની આપ વાત કરતા હતા, આપણે એ કરી રહ્યા હતા. અને એ સમયે પાકિસ્તાનની થઈ ગઈ મોકરી. મોકરી એટલે અંગ્રેજીમાં આપણે જેને કહીએ એની ખિલ્લી ઉડી ગઈ, એ પ્રકારની મોકરી એની થઈ. એક વાત. બીજું, જે આપણે દેશ રાહ જોતો હતો તેની વાત કરી, સૈન્ય ઉપર થતા ખર્ચની વાત કરી, અને એ બધી વાત જો આપણે કરીએ તો ડેફિનેટલી એ બધી બાબતો એ તરફ ઇશારો કરે છે કે જે મીટિંગો આપણે જોતા હતા એની પાછળ ઘણું બધું ચાલુ હતું, જે પ્લાનિંગ આપણે જોતા હતા એની પાછળ ઘણું ચાલુ હતું, જે ડિક્ટમ, જે પ્રિન્સિપલ થી ભારતીય સૈન્ય કામ કરે છે કે ધ મોર યુ સ્વેટ ઇન પીસ ધ લેસ યુ બ્લીડ ઇન વોર. શાંતિકાળમાં આપણે જેટલો પરસેવો વધુ વહાવીએ એટલું લોહી ઓછું વહાવવું પડે યુદ્ધકાળમાં. તો લોહી ઓછું વહાવવાની તો વાત જવા દો, આપણે કદાચ અત્યારે જે પ્રાપ્ત રિપોર્ટ છે પ્રવીણજી, એના આધારે કહીએ તો આપણે તો દુશ્મનની કદાચ એર સ્પેસ પણ ક્રોસ કર્યા વગર આપણે આ ધાર્યા ટાર્ગેટ જે હતા એને આપણે ખતમ કરી શક્યા છીએ. તો યસ, આ ખુશીની ઘડી ચોક્કસ છે, પણ એ સમયે આપણી જવાબદારી, આપણો સંયમ, અને કદાચ આવનારા દિવસો અને અઠવાડિયા સુધી આ જ પ્રકારની રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય સુરક્ષાની બાબતમાં એક સ્વર, આક્ષેપ પ્રતિ આક્ષેપ નહીં, પોલિટિક્સ નહીં, એ પ્રકારનું વર્તન જો આખો દેશ રાખે તો એ પણ આ મિસાઇલ સ્ટ્રાઇક થી જરા પણ ઓછો રિસ્પોન્સ નહીં હોય. પ્રવીણજી, ઓપરેશન સિંદૂર એક સેન્ટિમેન્ટ હોય છે, જે નામ અપાયું છે, અને આપણો દેશ આપણે જાણીએ છીએ ઘણી વખત સેન્ટિમેન્ટ હાવી થઈ જતું હોય છે. અને મેં પહેલા પણ પેશન્સની વાત કરી. આજે દ્વિવેદીજીના જેની હત્યા થઈ પહેલગામમાં, તેમના પત્નીએ કહ્યું કે મારા શબ્દો ઓછા પડે છે. અને તમે જે વાત કરી કે અત્યાર સુધી જે માહિતી મળી છે કે આપણે ક્રોસ નથી કરી એર સ્પેસ પાકિસ્તાનની, ભલે પાકિસ્તાન કંઈ પણ કરે, છતાં પણ જે રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા છે, મતલબ કે તમે રેન્જમાં હશો, તમે રડારમાં હશો, આટલી વાર લાગશે, 9 ઠેકાણાઓ હશે, અને એમાં પણ પીઓકે અને પાકિસ્તાન કે જગ જાય છે જ્યાં લોન્ચિંગ પેડ છે, આતંકીઓ તૈયાર થાય છે, ને ફિરાકમાં ઘાટીમાં અલગ અલગ રસ્તાઓથી આતંકીઓ ઘુસાડવામાં આવે છે. તો ફરીથી શું પુલવામા હુમલા પછી, પુલવામા હુમલા સમયે જે સ્ટ્રાઇક થઈ હતી એ પછી એ મુખ્ય જે રીડની હડ્ડી કેવા કરોડરજ્જુ છે, જે આતંકી કેમ્પો છે, શું તેને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા? કેમ કે આઈડેન્ટિફાઈ તો એજન્સીએ પહેલાથી જ કરી લીધા હતા, અને કદાચ સમયની રાહ જોવાતી હતી કે બસ હવે નેસ્ત નાબૂદ કરવાના છે, પણ નેસ્ત નાબૂદ કરો ત્યારે વધુમાં વધુ નુકસાન થવું જોઈએ, તારાજી થવી જોઈએ. એક્ઝેક્ટલી, યુ આર રાઈટ પ્રવીણજી. અને એમાં એક વાતનો જો ઉમેરો હું કરું પ્રવીણજી, તો વધુમાં નુકસાન થવું જોઈએ પહેલે પાર, અને ઓછામાં ઓછી તકલીફ અને ઓછામાં ઓછા રિસોર્સિસ વપરાવા જોઈએ ભારતની સાઈડે. સો જો આ 9 ટાર્ગેટ્સ, એ 9 ટાર્ગેટ્સ ઉપર ખાત્મો બોલાવવા માટે, અને કોમ્પ્રિહેન્સિવલી બિગ ટાર્ગેટ જે અત્યારે આપણે આપણા વિઝ્યુઅલ્સમાં જોઈએ છીએ, એ નાના સૂના ટાર્ગેટ નથી, મોટા ટાર્ગેટ્સ છે. તો 9 3 27 આપ કરો તો એવરેજ 3 થી થોડી ઓછી મિસાઇલો, કદાચ 24 મિસાઇલો અત્યારે પ્રારંભિક જે માહિતી મળી રહી છે એના આધારે આપણે કદાચ 24 મિસાઇલો છે, તો આટલી સટીકતાથી વાર કરી શકવું, વધારેમાં વધારે તારાજી પહોંચાડવી. અને તારાજી કોને પહોંચાડવી? વી હેવ મેડ ઇટ એબ્સોલ્યુટલી ક્લિયર. આપણે એકદમ સ્પષ્ટ રીતે ક્લિયર એ કર્યું છે આપણી પ્રેસ રિલીઝમાં કે એસ્કેલેશન થાય તેવા કોઈ પણ જગ્યાએ અટેક નથી થયો. એટલે કે પાકિસ્તાની મિલિટરી થાણાઓ પર પણ અટેક નથી થયો, સાથોસાથ કોઈ પણ સિવિલિયન ટાર્ગેટ ઉપર પણ અટેક નથી થયો. તો એ સ્પષ્ટ દેખાડે છે કે ભારતનું દુશ્મન માત્ર આતંકવાદ હતું, અને માત્ર આતંકવાદ ઉપર જ આપણે અત્યારે અટેક કરેલ છે. અને ભારતમાં તો આતંકી ઠેકાણાઓ છે નહીં, તો પાકિસ્તાન તો ઉલટાનું વધુ ફસાઈ ગયું.
શરીફ ને પ્રધાનમંત્રી પાકિસ્તાનના જે વાત કરી રહ્યા છે કે પાકિસ્તાનને પણ હક છે કે વળતો પ્રહાર કરવાનો, શું એ સ્થિતિમાં પાકિસ્તાન છે? પાકિસ્તાન સંખ્યાની રીતે, હથિયારોની તુલનાત્મક આપણે એમને જો એનાલાઇઝ કરીએ તો તેની રીતે કદાચ આ સ્થિતિમાં નથી કે પાકિસ્તાન રિટાલિએટ કરે. એનાથી પણ મોટું કોઈ મોરલ ગ્રાઉન્ડ નથી, એવી કોઈ નૈતિક વાત નથી કે પાકિસ્તાન રિટાલિએટ કરી શકે. આ વાતને આપણે થોડી સરળતાથી સમજવાનો જો પ્રયત્ન કરીએ પ્રવીણજી, તો આ શું છે? આ એ જ પ્રકારનો આપણો હુમલો છે જે પ્રકારે અમેરિકાના 2 હેલિકોપ્ટર ગયા એબોટાબાદ, જ્યાં પાકિસ્તાનની મિલિટરી એકેડમી છે, એની બાજુથી ઓસામા બિન લાદેનને લઈને આવ્યા, કામ તમામ કર્યું અને નીકળી ગયા. શું પાકિસ્તાને કઈ ચૂંકેચા કરી હતી? નહીં. તો એ જ પ્રકારનું આમ તો કામ છે. આમાં તો હેલિકોપ્ટર પણ નથી ગયા. તો પાકિસ્તાને અત્યારે લાજવાને બદલે ગાજવાનું બંધ કરીને આ વાતનો સ્વીકાર કરી લેવો જોઈએ કે જે કાંઈ પણ એ થયું છે એ આતંકી ટાર્ગેટ્સ પર થયું છે, તેના નાગરિકો સુરક્ષિત છે, તેના નાગરિકો ઉપર અટેક કરવાનો ભારતનો કોઈ મકસદ નથી. અને અત્યારે ઉન્માદની વાત કર્યા વગર પાકિસ્તાને અંતર્મંથન કરીને, જે આપણે પૂછ્યું એ શરૂઆતમાં કે શું પાકિસ્તાન અટેક કરવાની સ્થિતિમાં છે, તો આપણે જોયું કે લગભગ છે નહીં, પણ પાકિસ્તાન એક ઇરરિસ્પોન્સિબલ લોકોના હાથમાં છે એવું ચોક્કસ કહેશું. એટલે દુશ્મનને નબળો ન આંકતા આપણે જે કાંઈ પણ આપણી સરકાર આપણને ગાઈડલાઇન્સ ફોલો કરવાનું કહે, અથવા જે આપણને સામાન્ય રીતે પણ જે બરાબર લાગે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં અને સમાજના હિતમાં પણ, એ પ્રકારની સાવચેતીના પગલા આપણે ચોક્કસ લેવા જોઈએ. પ્રવીણજી, મુનીરથી લઈને જે પાકિસ્તાન આમ તો સેનાના હાથમાં જ છે. હવે એ જે બફાટ કરવામાં આવે છે એક શાંત પાણીમાં પથ્થર નાખવા જેવું કામ છે. પણ જે આજે થયું, ગઈકાલ રાત્રે થયું, તેનાથી પીઓકે ના સ્થાનિકો, કેમ કે ત્યાં પણ ત્રસ્ત છે, બલુચિસ્તાનનો આપણે દરેક વખતે લિબરેશન આર્મીનો ઉલ્લેખ કરીએ છીએ કે આખી ટ્રેન હાઈજેક કરી. આ પણ એક અવિસ્મયકારી ઘટના છે. તો એક બે નહીં, જે 71માં 2 ટુકડા થયા, આ વખતે પાકિસ્તાન પણ શું એ પરિસ્થિતિમાં છે કે ટુકડા ગણવા પડશે? ત્યાં પરિસ્થિતિઓ લોકલ સેવી છે. અને ઉપરથી જે ભારતે આ સ્ટ્રાઇક કરી, ભારતે આ વળતો જવાબ આપ્યો, ત્યાંથી કદાચ ઘણા લોકો ત્યાં પણ ખુશ થયા હશે જે પરિસ્થિતિઓ છે. ડેફિનેટલી એ થયા હશે ને. આપણે જે વાત કરી એના પર ઇશારો પણ જો લઈએ અને એના પર ફોકસ કરીએ તો એક ટ્રેન ઉપર અટેક થાય, ટ્રેન હાઈજેક થઈ જાય, કલાકો દિવસો સુધી એ રહે, અને એ પણ તે કે જ્યાં તેની કોઈ એક બોગીમાં સશસ્ત્ર હથિયારધારી સૈનિકો અથવા પોલીસ કર્મી હોય, તો એ પાકિસ્તાનની સુરક્ષાની વ્યવસ્થા ઉપર અને એમની કાર્યક્ષમતા ઉપર જ સવાલ ઉઠાવે છે. અને ત્યાંના પણ કેટલાક રોગ એલિમેન્ટ્સ હશે, પણ અત્યારે ભારતે નો એટ ધ કોસ્ટ ઓફ રિપીટેશન, કદાચ એવું લાગશે હું રિપીટ કરું છું પ્રવીણજી, પણ અત્યારે અમુક વસ્તુઓ અને અમુક લાગણી આપણે ભારતવાસીઓએ રાખવી જોઈએ. એક એ કે યસ, આખો ભારત દેશ ઈચ્છતો હતો કે ન્યાય થાય, હું બદલો નહીં કહું, ન્યાય થાય, અને એટલે ઓપરેશન સિંદૂર ન્યાય આપે છે. એ ઓપરેશન સિંદૂરની આને શરૂઆત ગણીએ. આ 9 ટાર્ગેટ્સ માત્ર એ આપણે અટકી જઈએ એટલું ના રાખીએ. એક બીજું, આ કરતા આ ઉન્માદમાં એવું કંઈ ન કરીએ કે જેનાથી આપણે જે મોરલ એસેન્ડન્સી, જે નૈતિક ઊંચી જમીન ઉપર ભારત બેઠું છે, ભારતવાસી બેઠા છે, એમાં કંઈ ડામાડોલ થઈ શકે. અને ત્રીજું, દુશ્મનને કમજોર ન આંકીએ. જે કંઈ પણ એ મોક ડ્રિલ, જે રીતે આદેશ મળશે, આ થયા પછી કેટલી મોક ડ્રિલ, કેમની મોક ડ્રિલ, એમાં કદાચ કંઈ બદલાવો આવી શકે. જો એ આવે તો એનું પાલન કરતા રહીએ, અને દિવસો અને અઠવાડિયાઓ સુધી પણ જો તૈયારી, મુસ્તૈદી, એકરૂપતા, એકતા અને સામરિક શક્તિ કરવી જોઈએ તો એ કરવા તરફ આગળ વધીએ. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે તમે બધું જ બદલી શકો છો, પાડોશી નથી બદલી શકતા. આપણને તો બંને તરફ એવા પાડોશી મળ્યા છે, પણ હવે સમય સાથે જો પાડોશી ન સુધરે તો એનો આ પ્રકારે પણ ઈલાજ થઈ શકે. એટલે છેલ્લા 5 વર્ષમાં જે સમયની માંગ છે કે જ્યાં સુધરવું જ નથી, સ્થિતિ તો એટલી ખરાબ છે ત્યાં કે આપણે જાણીએ છીએ કે શું સ્થિતિ છે. તો સમયની માંગ આ છે ને કદાચ ભારત આવનાર સમયમાં શું આ જ પરિસ્થિતિઓ સામે ચાલશે. એટલા માટે તમે કેમ કે ઘણી બધી વખત આપણે રશિયા પાસે જે પણ ઇક્વિપમેન્ટ લઈ રહ્યા છીએ,
અથવા તો સંરક્ષણ બજેટમાં જે વધારો કરી રહ્યા છે, જે સરહદ પર જરૂર છે, આંતરિક સુરક્ષા માટે જરૂર છે, તેમના માટે એડવાન્સમાં આપણે તૈયારીઓ કરી રહ્યા છીએ. ઘણા બધા હેલિકોપ્ટર્સ રિપ્લેસ થઈ રહ્યા છે, રેફેલ હવે હજુ આવી રહ્યા છે. તો આ પરિસ્થિતિઓ છે એ કદાચ સમયની માંગ છે અને કદાચ 5 વર્ષ પહેલા આની તૈયારીઓ આપણે હવે રાખવી પડશે અને આ જ અંદાજમાં કદાચ આપણને કાર્યવાહી આવનાર સમયમાં જોવા મળશે, કારણ કે પાડોશી તો બદલવાનો નથી. જી ચોક્કસપણે પાડોશી બદલવાના નથી અને જે બાજપાજી વાળી વાત આપણે કરી એ પણ અત્યારે બહુ ખૂબ યથાસ્થાને છે. પાડોશી નહીં બદલી શકીએ, પણ એ આપણે ચોક્કસ કરી શકીએ કે પાક અધિકૃત કાશ્મીર જે આપણા પાડોશીએ આપણા આંગણામાં પગ પેસારો કર્યો છે, એને કમસે કમ આપણા આંગણામાંથી આ પાડોશીને નિકાલ બહાર કરીએ. એ પાડોશીને આપણા આંગણામાંથી નિકાલ બહાર કરવાનું કામ આપણે ચોક્કસપણે કરી શકીએ અને એ શક્ય છે. હું છેલ્લા ઘણા દિવસો જયારે આપણે વાત હતી આપણી ચેનલ પર પ્રવીણજી, ત્યારે મેં કીધું હતું, હું હજી એ વાતને મેન્ટેન કરું છું કે જેમ અત્યારે આપણે સરહદને પહેલે બાર પણ અટેક કર્યા, યસ વી વેર સ્પેક્યુલેટિંગ, આપણી સાથે પણ ચર્ચામાં આપણે પ્રવીણજી આ વાત તમારે મારે આપણે ચર્ચાની હતી આપણી ચેનલ પર જ. હજી પણ હું એ વાત મેન્ટેન કરું છું કે પાક અધિકૃત કાશ્મીરમાં આ અટેક આપણે કર્યો, એ કર્યા પછી જે કોઈ પણ જગ્યા છે ત્યાં ધીમે ધીમે પણ ભારત પોતાનું થાણું સ્થાપવાનું શરૂ કરી દે. જેમ યુદ્ધ એ જ કલ્યાણ વાળો ઉન્માદ આપણે નથી કરવો, તૈયારી પણ નથી, આપણે પાકિસ્તાનને પરખવું પણ છે, એ જ રીતે સીધે સીધું આખું પાક અધિકૃત કાશ્મીર નહીં પણ પાક અધિકૃત કાશ્મીરમાં અમુક જગ્યાએ જો આપણે થાણા સ્થાપી થઈ શકીએ, ત્યાં રહી શકીએ, તો ત્યાંના યુવાનોનું બ્રેઇન વોશિંગ, ત્યાંથી મળતી ગુપ્તચર તંત્રથી માહિતી અને ઓવરઓલ ઘૂસણખોરીમાં ઘટાડો, આ બધી બાબતોમાં આપણે ઘણું બધું કરી શકશું. અને આ બાબતમાં તાલિબાન એટલે કે જે અફઘાનિસ્તાનમાં શાસન છે તેમનું પણ સમર્થન છે, એ પણ આપણી સાથે ઊભું છે. ડેફિનેટલી અને કોણ ઊભું છે કોણ નથી ઊભું એ વિશ્વ જોવે છે. કેટલાક લોકો ખાલી લિપ સર્વિસ કરે. આપણે એકદમ ફ્રેન્કલી અને ઘણી બધી જગ્યાએ મીડિયામાં પણ પ્રવીણજી આપણે જોતા હોઈએ છીએ કે જાણે બધા લોકો આપણી પાસે નતમસ્તક થઈને ઝૂકવા તૈયાર થઈ ગયા હોય તેવી પણ વાતો થતી હોય છે. એની બદલે પ્રેક્ટિકલી વાત કરીએ તો કેટલાક લોકો ખાલી લિપ સર્વિસ કરતા હોય છે, કેટલાક લોકો ટ્વીટ થી પતાવશે, કેટલાક લોકો રાજદૂતો આવીને એવું પણ કહી જશે કે હા અમારી સરકારનું આપને સમર્થન છે, પણ એ સમર્થન કમ્સ વિથ એ કોસ્ટ. કોઈ કોઈને હથિયાર ફ્રીમાં આપે એવું નથી હોતું, આપે પણ એ ભીખ હોય છે અને એ ચાઇના પાકિસ્તાન વચ્ચેના ઇક્વેશન હોઈ શકે, આપણા ઇક્વેશન એવા નથી. અને કોઈ આપણું સમર્થન કરે એ સમર્થનની ઝંખના વગર, એ અપ્રુવલની ઝંખના વગર આપણે સાચા છીએ તો સાચા છીએ, અને જે રીતે આપણે આ સ્ટેન્ડ મેન્ટેન કર્યું છે અને એમાં દરેક વ્યક્તિ સમર્થન કરે તો એ ભારતના સમર્થન કરતા આપણે નરેટિવ જ એ સેટ કરવું જોઈએ કે એ સત્યની સાથે, તો કારણ વગરના આપણે આપણા ઉપર અહેસાનનો હાથ રખાવનાર લોકોથી પણ બચી શકશું. એવું કહેવાય પ્રવીણજી કે સક્સેસ હેઝ મેની ફાધર્સ, ફેલિયર હેઝ નન. જો ભારતની કોઈ સિક્યોરિટી બાબતમાં ચૂક થાય તો કોણ મદદ કરવા આવે? દોષનો ટોપલો આપણા પર ઢોળાય જ છે. જેવું બધું બરાબર થશે એટલે ટ્રમ્પ પણ એમ કહેશે કે હા બરાબર હતું ને અટકી જશે ને આપણે માનીએ, પણ એ જ આ લોકો હતા પોલિટિક્સમાં, ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં તમારું પરમનન્ટ મિત્ર કે તમારું પરમનન્ટ દુશ્મન પણ કોઈ નથી હોતું. એ જ રીતે આપણે આ સમયે પણ એકદમ નિષ્પક્ષ રીતે ભારતના જ હિતમાં વિચારતા જરૂરથી વધુ અચંબિત ન થઈ જતા, જરૂરથી વધુ કોઈની પ્રશંસામાં ન આવી જતા અને જરૂરથી વધુ ગભરાયા વગર પણ જે લાઈન આપણે ચલાવી રહ્યા છીએ. સરકારો ખૂબ બદલાણી છે પ્રવીણજી ભારતમાં, પણ અમે નોન ન્યુક્લિયર અટેકની વાત કરીએ, આપણે નોન ફર્સ્ટ એગ્રેસર એટલે કે પેલો હુમલો આપણે નહીં કરીએ, આવી અમુક નીતિઓમાં દરેક સરકારો સમાન ધરાતળ પર રહી છે અને એ જ આપણે મેન્ટેન કરવું જોઈએ. એમાં જ આપણી લાક્ષણિકતા અને એમાં જ આપણી ખૂબસૂરતી છે. જે એક્સપર્ટ કહે છે કે ટ્રમ્પના જીભ નીચે તો બોલ બેરિંગ છે, ઘણી વખત સ્ટેટમેન્ટ ફરતા રહે. એરફોર્સ વનમાં અચાનક જ જે છે જે ઓડિયો ક્વોલિટી જે બાઇટની ખરાબ હતી
એમાં ટ્રમ્પે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું સૌને ચોંકાવ્યા હતા. જો કે એક્સપેક્ટેડ છે ટ્રમ્પ પાસેથી કે ટ્રમ્પ તો કાલે સવારે ઉઠીને શું બોલશે, રાત્રે 2:30 વાગે શું ટ્વીટ કરશે એ રામ જાણે, કે ભાઈ પાકિસ્તાન પણ ક્લોઝ છે, ભારત પણ ક્લોઝ છે. પણ હવે આ કાર્યવાહીથી જયદેવભાઈ વર્લ્ડ ઓર્ડરમાં શું સ્ટેટમેન્ટ જશે ભારત તરફથી? વર્લ્ડ ઓર્ડરમાં ભારત તરફથી એ સ્ટેટમેન્ટ જશે જે સ્પષ્ટ એવું કરશે કે ભારત જો તેની સાર્વભૌમતા ઉપર કંઈ હુમલો થાય અથવા તેના નાગરિકો ઉપર પણ કંઈ હુમલો થાય અને એ આતંકવાદ વાળો હોય, આતંકવાદ પ્રેરિત હોય, કોઈ સંસ્થા દ્વારા પ્રેરિત હોય, હું કદાચ હવે અગેન વન મોર સ્ટેપ અહેડ ઇન ધીસ હું એમ કહીશ પ્રવીણજી, આપણો તો ટાર્ગેટ એવો જોઈએ કે એક દિવસ એવો પણ આવે જ્યારે આપણે પાકિસ્તાનના ISI ને જ આતંકને પોષતી સંસ્થા જાહેર કરી શકીએ. તો સંદેશ એ જશે કે આવી કોઈ પણ સંસ્થા ઉપર જ્યોગ્રાફિકલ બાઉન્ડ્રીને ધ્યાનમાં ના લેતા વિદેશી તાકાતો એટલે કે નોન નેટિવ ફોરેન ફોર્સિસ ને ધ્યાનમાં ખાલી જાણ કરવાનું કામ કરતા એમની મંજૂરી ના લેતા માત્ર જાણ કરતા ભારત પોતાના આંતરિક અને બાહ્ય સુરક્ષાના હિતમાં કદમ ઉઠાવશે. જે ચેલેન્જીસ જોઈ છે જયદેવભાઈ, જ્યારે પણ આપણે 65 કે 71 ની વાત કરીએ ત્યારે પરિસ્થિતિઓ, દશકાઓ અલગ હતા, પ્રાયોરિટીઝ અલગ હતી અને ત્યારે તૈયારી કરવાની જરૂર પણ પડે. હવે જમીનથી લઈને, હવાથી લઈને, સમુદ્રથી લઈને આપણે ત્રણેય દળ એટલા મજબૂત છે, એટલા વેલ ઇક્વિપ્ડ છે કે આપણે INSમાં તો એ ઇન બિટવીન જ એક મિસાઇલનું પરીક્ષણ થયું, એક સ્ટેટમેન્ટ હતું કે અમે તૈયારી કરી રહ્યા છીએ. કદાચ એ કોન્ટેક્સમાં ન હતું પણ અમે તૈયારી કરી રહ્યા છીએ, વર્લ્ડ ઓર્ડરમાં એક સ્ટેટમેન્ટ જતું રહે. તો અત્યારે કદાચ વી આર ઇન અ વોર ઝોન, આ શબ્દો વાપરવો નહોતો, પણ હવે જ્યારે કાર્યવાહી થઈ છે તો રિટેલિએટ કરશે કે નહીં પાકિસ્તાન ઉપર છોડીએ, પણ જમીન પર, હવાઈ તાકાતની દ્રષ્ટિએ અને દરિયાઈ સીમા અત્યારના જે ડોમિક્સ જે બદલાયા છે તેમાં ભારત બહુ મજબૂત સ્થિતિમાં છે. એ પરિસ્થિતિનું થોડું આંકલન આપણે કરવા જઈએ તો, કેમ કે જે બ્લુપ્રિન્ટથી આ હુમલો કર્યો એ બ્લુપ્રિન્ટ આ હુમલો થયા પછીની ભારતની તૈયારીઓની પણ હશે કે હવે જો રિટેલિએટ થાય તો બાકી કઈ રીતે વધારે ડેમેજ કરી શકાય, આ આતંકી ઠેકાણાઓને કદાચ પાકિસ્તાન વધારે મર્યાદાથી બહાર જાય તો. ચોક્કસપણે એ થાય છે અને ભારતે સતત ને સતત આપણને પ્રવીણજી આ બધી બાબતોએ ઘણી શિખામણો આપી છે. આપણામાં શક્તિ હતી, હથિયારો પણ હતા, સૈન્યનું સંખ્યાબળ તો દશકાઓથી હતું, પણ હવે જે અને દરેક ઓપરેશન, દરેક સૈન્ય પોતાના કરેલા ઓપરેશનથી જ એક શબ્દ વપરાતો હોય છે પ્રવીણજી, બેટલ હાર્ડન્ડ, કે જેને આપણે આપણા ગુજરાતી ભાષાની રીતે કહીએ તો સોનું તેજ બને જે આગમાં તપે. તો એ તપવાનું જે કામ છે એ તપવાનું કામ આપણે ખૂબ કરી લીધું છે. એ કરી લીધા પછી આવા સમયે જ્યારે આપણા ઉપર હુમલો થાય કે પછી આપણે કંઈ રિટાલિએટ કરીએ એ સમયે આપણી ડિફેન્સનું પોસ્ચરિંગ શું હોવું જોઈએ, ઇન્ટરનલ સિક્યોરિટી શું હોવી જોઈએ, રાજકીય પક્ષો વચ્ચે એક સૂત્રતા શું હોવી જોઈએ, નાગરિક ધર્મ શું હોવો જોઈએ, આ બધી બાબતોમાંથી આપણે ઘણું શીખ્યા છીએ. હમણાં આપણે મોક ડ્રિલ કરશું, પણ શું મોક ડ્રિલ કરીને બરાબર એ એર એટેક થી છૂટવા માટેની પૂરી વ્યવસ્થા આપણી પાસે છે? શું પૂરતો ટ્રેનિંગનો સમય મળ્યો છે? તો આ આજે આપણે કરશું, આવનારા દિવસોમાં કરશું, અઠવાડિયાઓમાં કરશું, પણ સતત ને સતત જો આને કરતા રહીએ તો મહારત હાંસલ કરીએ. અને એ કરતું રહેવું એના માટે થોડા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે, થોડા ફંડ્સની જરૂર પડશે, થોડા વિઝનની, થોડા ડાયરેક્ટિવ્સની, થોડા મેન પાવરની પણ જરૂર પડશે જે આપણને આ બધું કરાવશે. અને અંતે આ મોક ડ્રિલને કેટલીક રિલિજિયસલી એટલે કે કેટલીક નૈતિક મજબૂતાઈથી આપણે કરીએ છીએ અને રિયલિસ્ટિકલી વાસ્તવિકતાને નજીક કરીએ છીએ, એ આપણા સૌ નાગરિકો ઉપર આધારિત છે. તો આ બધા લેસન્સ આપણે લર્ન કરતા રહીએ તો કદાચ આપણે વધુ એગ્રેસિવ અને વધુ પોતાની જાતને સુરક્ષિત રાખવાનું એક બહાદુર કવચ વાળું પોસ્ચરિંગ લીધું એવું કહી શકાય. જરૂર 71 નું બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે, જે પરિસ્થિતિઓ કચ્છના લોકલ છે જે મદદ કરી. અને એક
એ ધરોહર બની જાય છે, એક લેગસી બની જાય છે, અને એ લેગસી કદાચ સમય પડે યાદ પણ કરવી પડે છે, આ જનરેશનને યાદ પણ દેવડાવવી પડે છે, તો એ પરિસ્થિતિ જરૂરી પણ છે. વી આર ઓનર્ડ કે જે કંઈ પણ થયું કચ્છના લોકલ્સે 71માં જે પણ મદદ કરી સેનાને અથવા તો એક નાગરિક તરીકે એ કદાચ ફરજ એક સ્ટેટમેન્ટ તરીકે, એક મેસેજ તરીકે દરેક નાગરિક સુધી પહોંચવી જોઈએ. કદાચ મીડિયાનું કામ એ પણ છે કે મેચ્યોર્ડ ડેમોક્રેસીના મેચ્યોર્ડ સિટીઝન તરીકે વર્તે, અને જ્યારે કન્ટ્રી ફર્સ્ટની વાત આવે તો જાણીએ છીએ કે પેશન્સથી કઈ રીતે કામ લેવું, કઈ રીતે વર્તવું. કદાચ આ બેસ્ટ એક્સરસાઇઝ એના માટે અત્યારનો સમય. જયદેવભાઈ, આપનો છેલ્લો ભાગ જરા પ્લીઝ રિપીટ કરશો, છેલ્લો એકાદ વાક્ય. અત્યારની જે પ્રોસેસ છે અથવા તો જે 71 નું જે એક્ઝામ્પલ સેટ કર્યું કચ્છના લોકો છે, હા, તો અત્યારે એક નાગરિક તરીકે મેચ્યોર ડેમોક્રેસીમાં મેચ્યોર સિટીઝન છે, આ પરિસ્થિતિમાં કઈ રીતે મેચ્યોર તરીકે વર્તવું, એ કદાચ આ બેસ્ટ ટાઈમ છે. કરેક્ટ. આ બેસ્ટ ટાઈમ એટલા માટે પણ છે કે આપણી પાસે સૂચના અને પ્રસારણના એટલા સાધનો છે, આપણી પાસે એટલા અનુભવો છે કે જેની તુલના કરતા આપણે વધુ પોતાની જાતને વ્યવસ્થિત અને સુરક્ષિત અને અભેદ્ય કવચ રાખનાર દેશ કે કમ્યુનિટી બનાવી શકીએ. રશિયા અને યુક્રેન વચ્ચે જે કાંઈ થાય છે અને ત્યાં કઈ રીતે નિર્દોષ નાગરિકો ખતમ થઈ રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ. ઇઝરાયલ હમાસ વચ્ચે જે ચાલે છે એમાં એમની કોઈ પણ વ્યવસ્થા હોવા છતાં પણ કઈ રીતે નાગરિકો ભોગ બને છે, પણ તેમ છતાં એક સાયરનના ઇશારે કેવા એમના નાગરિકો તાલીમબદ્ધ રીતે, જેને આપણે કહી શકાય, એ કોઈને કોઈ જે ઈચ્છિત રિએક્શન છે એ કરતા હોય છે. તો જો આ કામ આપણે કરી શકીએ તો એની આપણે હંમેશાને માટે તૈયારી રાખવી જોઈએ. ને તો એમ કહેવાય કે જેમ જમીન ઉપર અમારા સૈન્યએ અમને એકેય લડાઈ હારવા નથી દીધી, એ જ રીતે એ સૈન્યને બિફિટિંગ, એ સૈન્યને યોગ્ય કહેવાય તેવું અને એ સૈન્યને પૂરક કહેવાય તેવો નાગરિક ધર્મ પણ આપણે સૌ નિભાવીએ છીએ. અફવાઓથી બચવાનું કામ છે. મોક ડ્રિલ અત્યારે મોક છે, હવે આજે આ હમલો થઈ ગયો એટલે આજે સાંજે કરીએ એ મોક ડ્રિલ હોઈ શકે, પણ આમ જોવો તો ખરેખર જો કંઈ થઈ પડે તો તેની તૈયારીનો ભાગ છે. આ હદે વાસ્તવિક રીતે જો આપણે આ કરતા થઈએ તો આપણે એક વધારે મજબૂત રાષ્ટ્ર કમ્યુનિટી કહેવાઈએ. અને કદાચ એ જાણી જોઈને જે શેડ્યુલ કરવામાં આવ્યું કે પ્લાન હિસાબથી એક્ઝિક્યુટ બધું થવાનું છે, તો એ પછી આ પરિસ્થિતિ જરૂર પડશે તો એક સ્ટેટમેન્ટ દેશના તમામ નાગરિકોને પણ છે કે સવારમાં ઉઠીને આપણે જે ખુશ છીએ અથવા જે સંતોષનો ભાવ છે ગુસ્સામાંથી, જે છેલ્લા 15 દિવસથી જે પરિસ્થિતિમાં દરેક ભારતીય છે, તો હવે એ દરેક ભારતીયો માટે આ પણ સંદેશ છે કે નહીં, હવે તમે પણ કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર રહો એક મેચ્યોર સિટીઝન તરીકે, અને એ કદાચ એક શેડ્યુલનો ભાગ હશે. યસ, ચોક્કસ. ડાયવર્ઝનરી ટેક્ટિક્સ પ્રવીણજી કહી શકાય આને, કે આખા દેશનું અને ગ્લોબલ મીડિયાનું પણ અને ડેફિનેટલી પાકિસ્તાનનું પણ ધ્યાન આપણે કેન્દ્રિત કર્યું કે ભારત તૈયારી કરી રહ્યું છે, ભારત મોકડ્રિલ કરી રહ્યું છે, પણ એ મોકડ્રિલ કરવાની નોબત આવે એ પહેલા જ કરી નાખવું. અને કોઈ પણ અટેક નો જે કેટલાય મૂળ સિદ્ધાંત હોય એનો સૌથી પહેલો સિદ્ધાંત હોય છે સરપ્રાઈઝ. તો એ સરપ્રાઈઝ ત્યારે જ આપી શકાય જ્યારે આટલા જ ટૂંકા ગાળામાં, જ્યારે દેશ દરરોજ, દેશનો નાગરિક દરરોજ ન્યાય બદલો ઈચ્છતો હોય, ત્યારે ચૂપ રહેવું, વાતને કોઈ અલગ એંગલ પર લઈ જવી અને પછી આવી રીતે દુશ્મનને સરપ્રાઈઝ કરવો. તો એ પણ આપ કહો છો એમ 100% પ્રવીણજી આપે કીધું એ રીતે ડાયવર્ટ કરવાનો, અટેન્શન, ફોકસને વિકેન્દ્રિત કરવાનો એક પ્રયત્ન ચોક્કસ કહેવાય અને સફળ રહ્યો. મહોદય સફળ રહ્યો છે આ એ પ્રયત્ન પણ. પાકિસ્તાન ઊંઘતું ઝડપાણું. એક છેલ્લો સવાલ, તમે તો આટલા વર્ષો સુધી દેશ માટે ફરજ નિભાવી ચૂક્યા છો, ક્યારે જવાન રિટાયર થતા નથી. આજે સવારે 6:30 વાગે પણ હાજર થઈ ગયા, ઓલમોસ્ટ આપણે 3:30 વાગે ચેટ ચાલતી હતી, પણ કોઈ પણ પરિસ્થિતિમાં તૈયારી એ મજબૂત કે સમય સાથે તૈયારી અને સામેવાળા વ્યક્તિને તૈયારી કરવાનો સમય પણ ન મળે. કદાચ એક આમ ખબર હતી પાકિસ્તાનને શું થવાનું છે, બહુ ઓછા સમયમાં તૈયારી કરવામાં આવી છે, પણ તૈયારી એવી મજબૂત કે સામેવાળા પક્ષને તૈયારી કરવાનો સમય પણ ન મળે. કદાચ એ પણ એક બહુ મોટું સ્ટેટમેન્ટ. જી 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 ચોક્કસ, ડેફિનેટલી.
પ્રિપરેશન્સ દે પ્લે વેરી બિગ રોલ, અને આ એક બહુ મોટો સંદેશ પ્રવીણજી આપના મારફતથી, જીએસટીવી ના મારફતથી જો આપણે દરેક દેશવાસીને આપી શકીએ તો કેટલી વખતે કેટલાય લોકો એવા પ્રશ્નો પૂછતા હોય છે કે સૈન્ય શું કરે છે આટલા મોટા મોટા કેન્ટોનમેન્ટ બનાવીને, કેન્ટોનમેન્ટની દિવાલોની પાછળ શું ચાલતું હોય છે, કેમ આપણે આટલી બધી ફોજની જરૂર છે, શું કામે આ પગારની વાત કરે છે કે સૈન્ય આટલું ના હોવું જોઈએ, સૈન્યને ઓછું કરો. આ અગ્નિવીર તરફના પગલા પણ એ જ પ્રકારના પગલાઓ છે. તો એ સમયે આ વાત કે કપરી સ્થિતિમાં 100% વિજયની આશ્વસ્તતા જે આપે, અને એ ક્યારે, જાઓ તમે આગળ बढ़ो, હું અહીંયા બેઠો છું એમ નહીં, પોતે લીડરશિપ થી એ કામ કરે, પોતે નેતૃત્વ આપીને એ કામ કરે, એવું જો સૈન્ય જોઈ તો એક કૃતજ્ઞ રાષ્ટ્રએ સૈન્ય માટે આટલો સમય, આટલી લાગણી અને કદાચ આટલું તન નહીં પણ મન અને ધન રાષ્ટ્રએ પણ સૈન્ય માટે ખર્ચ કરવાની તૈયારી, તન એટલા માટે નહીં પણ એમ કહું છું કે યસ, ફરી પાછું હું સુધારું મારી જાતને કે તન એ રીતે ખરું કે વધુ ને વધુ બહોળી સંખ્યામાં લોકો સૈન્ય જોઈન કરે કે સૈન્ય જોઈન કરવાનો વિચાર કરે તો આખા દેશનું ક્રીમ ઉત્તમમાં ઉત્તમ યુવાધન મળી શકે. તો એ રીતે સૈન્ય માટે પણ નાગરિકો અને નાગરિકો માટે સૈન્ય જે આજ સુધી હંમેશાને માટે સંયમ અને શિસ્ત સાથે રહ્યું છે, એક પણ લશ્કરી અધિકારીએ ક્યારેય કોઈ પણ સારા ખરાબ અનુભવો થયા છે પણ એક પણ રાજકીય નેતા નો સત્તા પલટો કર્યો હોય તેવા બનાવ ભારતમાં બન્યા નથી. તો એ વસ્તુ અને આ ડિગ્નિટી બંનેની, નાગરિકોએ સૈન્યની અને સૈન્યએ નાગરિકોની મેન્ટેન કરવી એ એક બહુ મોટો લેસન છે. ઓકે, ધન્યવાદ કેપ્ટન જયદેવ જોશી આપનો સમય આપવા બદલ, અને દિવસ દરમિયાન આપણે મળતા રહીશું. પણ જે પરિસ્થિતિઓ થઈ, નજર હશે તમામની કે 10 વાગ્યે સેનાની જે પ્રેસ કોન્ફરન્સ છે અને પ્રેસ કોન્ફરન્સમાં શું માહિતી સામે આવે છે, એ બાદ 1 કલાક પછી એક મહત્વપૂર્ણ બેઠક છે, અને બેઠક પછી કદાચ એ જ સીધી સાદી સરળ ભાષામાં એ સ્ટેટમેન્ટ તો આપી ચૂક્યા છીએ, પરંતુ પાકિસ્તાનને હજુ પણ અહેસાસ કરાવવાનો પ્રયાસ થશે કે રિટેલિએટ થશે તો બાકી તારાજી માટે પણ તૈયાર રહેજો. તો નવી સવાર અને 15 દિવસના ગુસ્સા બાદ કદાચ ઘણી જગ્યાએ જશ્નનો માહોલ પણ છે અને ખુશી પણ છે, અને લોકો બિરદાવી પણ રહ્યા છે કે નહીં, આ પ્રકારના કૃત્ય સામે જવાબ આ પ્રકારે જ